ભરૂચના હાંસોટમાં પણ ખેડૂતો એક જ મહિનામાં બીજા વખત આંદોલન કરવા માટે મજબૂર બન્યા। ખેડૂતોએ પાવર ગ્રીડની કામગીરી પણ અટકાવી દીધી। તેમાં આખો મુદ્દો શું છે તે અમે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું। ભરૂચના હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલી રહ્યું છે। 3 ગામના 100થી વધુ ખેડૂતોએ એકઠા થઈને એક મહિનામાં બીજી વખત આ કામગીરી અટકાવી દીધી। ખેડૂતોનો મુદ્દો જમીનના વળતર સાથે સંકળાયેલો છે। પાવર ગ્રીડ લાઇન માટે સંપાદિત થતી જમીનના બદલામાં યોગ્ય વળતર મળે તેવી ખેડૂતોની માગણી છે। અગાઉ 7 એપ્રિલે પણ કામગીરી અટકાવવામાં આવી હતી, પરંતુ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ખેડૂતોએ ફરી વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે અન્ય જિલ્લાની સરખામણીએ તેમને વળતર ચૂકવવામાં આવ્યું। અમે સુરત જિલ્લામાં તપાસ કરી તો ત્યાં કોમર્શિયલ વળતર આપવામાં આવ્યું છે। નવસારી તપાસ કરી તો નવસારીના ખેડૂતને પણ કોમર્શિયલ વળતર આપવામાં આવ્યું છે। અમે અહીંયાના સ્થાનિક નેતાગીરીને પણ રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી, ગાંધીનગર રજૂઆત કરી। દરેક જગ્યાએથી અમને સારો પ્રતિકૂળ મળેલો છે। બધાનો અમને સપોર્ટ છે। બધા એવું કહે છે કે આપણે આનો કંઈક મિડલ રસ્તો સોલ્યુશન લાવશું। પણ જ્યારે અમે ફરી તપાસ કરી તો અત્યારે એપ્રિલ મહિનામાં પણ નવસારીની અંદર કોમર્શિયલના ઓર્ડર થયા છે અને એક સ્ટેપ આગળ વધીએ તો એ લોકોના ઓર્ડર પણ થયા છે અને એમને પેમેન્ટ ખેડૂતના ખાતામાં જમા થવાનું શરૂ થઈ ગયું છે। જ્યારે ભરૂચ જિલ્લામાં જો તો ઓર્ડરનો જ કોઈ પ્રોસેસ કરવા તૈયાર નથી। ખેડૂતોનું કહેવું છે કે જેમને વાણિજ્ય જંત્રી પ્રમાણે જમીનના ભાવ ચૂકવવામાં આવે, કારણ કે એકવાર જમીન ગયા પછી તેમાંથી કંઈ જ ઉપજવાનું નથી। હાઈ ટેન્શન લાઇન આવવાથી ખેડૂતો એટલા વિસ્તારમાં ખેતી પણ કરી શકતા નથી, એટલે તેઓ પછીનું વળતર પણ અત્યારે જ માંગી રહ્યા છે। અમે એક મહિના પહેલાં જ્યારે ગયેલા હતા ત્યારે પણ અમે જે રજૂઆત કરી અને આગળ મામલતદાર અને કલેક્ટર જોડે બી મિટિંગો કરી ચૂક્યા છે, પરંતુ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી, એટલે અમે ફરીથી આ કામ બંધ કરવા માટે આવ્યા છે। અમારે શાંતિપૂર્વક અહીં આ કામ કરવું છે, પરંતુ અમારું કોઈ સાંભળતું જ નથી।